હિરણ્યકશ્યપુને ક્રોધ આવ્યો, ડુંગર ઉપરથી નીચે ફેંક્યો. પ્રહલાદજીનો વાળ પણ વાંકો ન થયો. વિષ આપવાનો પ્રયત્ન કર્યો, જળમાં ડુબાડવાનો પ્રયત્ન કર્યો, સર્પદંશથી મારવાનો પ્રયત્ન કર્યો. પ્રહલાદનો વાળ પણ વાંકો ન થયો. ભયભીત થયો, ધુઆપુઆ થયો, ક્રોધિત થયો. બેન હોલિકા પાસે ગયો. હોલિકા કહે છે, ભાઈ લગીરે ચિંતા ના કર, મને વરદાન છે, અગ્નિની અંદર પહેરીને બેસું તો અગ્નિ મને સ્પર્શ ન કરે. ભત્રીજા પ્રહલાદને હું ખોળામાં લઈને બેસીશ, તમે હોળી પ્રગટાવજો. પ્રહલાદ બળીને ભસ્મીભૂત થશે અને હું સુરક્ષિત બહાર નીકળીશ. હોલિકા પ્રહલાદજીને ખોળામાં લે, હોળી તૈયાર કરવામાં આવે. હિરણ્યકશ્યપુ હોળી પ્રગટાવે અને ભડભડ ભડભડ હોળી વળગે. પરંતુ આ ભડભડ વળતી હોળીની અંદર પણ ભક્ત પ્રહલાદ તો એક ભાવે ચિત્તે ભગવાનનું સ્મરણ કરે છે. રાગ બનાવે રાધે કૃષ્ણ ગોવિંદ, રાગ બનાવે રાધે કૃષ્ણ ગોવિંદ, સૌ ભક્ત બને રાધે કૃષ્ણ ગોવિંદ, સૌ ભક્ત બને છે રાધે કૃષ્ણ ગોવિંદ. ભગવાનના નામ સ્મરણથી અનહદ કૃપા થઈ ભક્ત પ્રહલાદજી નામ સંકીર્તન કરી રહ્યા છે. અને હોલિકાની જ્વાળાઓની અંદર સ્વયં હોલિકા બળીને ભસ્મીભૂત થઈ છે. પ્રાતકાળ થયું અને નગરજનોએ જોયું કે ભક્ત પ્રહલાદ તો હેમખેમ છે. પ્રહલાદજીનો જય જયકાર થયો. ભક્ત પ્રહલાદ કી જય. ભક્ત પ્રહલાદનો જય જયકાર થયો. હિરણ્યકશ્યપુ ધુઆપુઆ થયો અને મહેલની અંદર ભક્ત પ્રહલાદને બંદીવાન બનાવીને એક સ્તંભ પાસે બાંધવામાં આવ્યા છે. અને રાજ સિંહાસન ઉપર હિરણ્યકશ્યપુ બિરાજમાન થયા છે. અને ભક્ત પ્રહલાદ 5 વર્ષના નાના એને પૂછે છે કે તારો ભગવાન ક્યાં છે? અને 5 વર્ષના પ્રહલાદજી કહે છે કે મારો ભગવાન ક્યાં નથી. અત્ર તત્ર સર્વત્ર કર્તુમ અકર્તુમ અન્યથા કર્તુમ. મારા પ્રભુ સર્વત્ર વ્યાપક છે. જો તારા પ્રભુ સર્વત્ર વ્યાપક છે તો આ લોખંડના થાંભલામાંથી પ્રગટ થશે? અરે હા હા, મારા પ્રભુ સર્વત્ર વ્યાપક છે અને લોખંડના થાંભલામાંથી પણ પ્રગટ થશે. હિરણ્યકશ્યપુએ લોખંડના સ્તંભને અગ્નિથી ગરમ કરાયો છે. અને અગ્નિથી ગરમ કરાવી લાલચોળ ગરમ થયો ત્યારે ભક્ત પ્રહલાદને કહ્યું છે કે આ લાલચોળ અગ્નિ સ્તંભને તું આલિંગન આપ. જો તારો પ્રભુ અત્ર તત્ર સર્વત્ર વ્યાપક હશે તો આ લોખંડના થાંભલામાંથી પણ પ્રગટ થશે. પ્રભુએ કૃપા કરી છે અને ભક્ત પ્રહલાદે લાલચોળ અગ્નિસ્તંભની પર દ્રષ્ટિ કરી છે ત્યારે એ અગ્નિસ્તંભ ઉપર નાની લાલ કીડી વિચરણ કરતી હતી. ભક્ત પ્રહલાદને કહ્યું કે આ લાલચોળ અગ્નિથી જે સ્તંભ તપી રહ્યો છે એના ઉપર જો એક લાલ કીડી નાની વિચરણ કરી શકતી હોય તો હું તો 5 વર્ષનો છું. અને ભક્ત પ્રહલાદ અગ્નિસ્તંભની પાસે ગયા છે, 2 હાથ મોડા કર્યા છે અને જ્યાં અગ્નિસ્તંભને આલિંગન આપ્યું છે ભગવાન નરહરિનું પ્રાગટ્ય થયું છે. નરહરિ લાલ